ડભોઈ શહેર તરફનો અડધો કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અધૂરો છોડી દેવાતા વાહન ચાલકો અને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્ટેટ હાઈવેના અધિકારો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેમ છેલ્લા 1 મહિનાથી કામગીરી બંધ કરી દેવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. ધૂળની ડમરીઓ અને કાંકરાનું સામ્રાજ્ય હાલ આ માર્ગ પર અડધું કામ કરીને છોડી દેવાયો હોવાથી રસ્તા પર માત્ર કાંકરા અને માટી જોવા મળે છે. ભારે વાહનો પસાર થતા જ આખા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડે છે, જેના કારણે દ્વિચક્રી વાહન ચાલકોની આંખોમાં ધૂળ જાય છે અને અકસ્માતનો ભય રહે છે. કાંકરાવાળા રસ્તા પર વાહનો સ્લીપ થવાની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છે. યાત્રાધામોને જોડતો મુખ્ય માર્ગ પ્રભાવિત. આ માત્ર સ્થાનિક રસ્તો નથી, પરંતુ ડભોઈથી રાજપીપળાને જોડતો મુખ્ય હાઈવે છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ, કરનાળી અને પોઈચા જેવા ધાર્મિક સ્થળોએ જતા હજારો પ્રવાસીઓ આ જ માર્ગનો ઉપયોગ કરે છે. યાત્રાળુઓ જ્યારે અડધા બનેલા રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે તેમને ભારે મુશ્કેલી પડે છે.